નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત। સ્થાનિક ચૂંટણી પર હર્ષભાઈ સંઘવી સાથે સુપર એક્સક્લુઝિવ સંવાદ। સ્થાનિક ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો સૌથી પહેલો ઇન્ટરવ્યૂ ગુજરાત ફર્સ્ટમાં। હર્ષભાઈ સંઘવીએ આ નિવેદન આપ્યું છે કે ગુજરાતની જનતાએ આ વખતે મન બનાવી લીધું છે। ગુજરાતને બદનામ કરનારાઓનો હિસાબ કરવાનો છે। કોંગ્રેસની ગુજરાતમાં સંપૂર્ણપણે નો એન્ટ્રી કરવાની છે। મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત અમદાવાદ બનાવવાનું છે। હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસના પોલીસ પરના જે આક્ષેપો હતા તેને લઈ કહ્યું કે કોંગ્રેસને હાર દેખાઈ ગઈ છે। પહેલા ઈવીએમ પર, હવે પોલીસ પર આરોપ કરે છે। આરોપો કરવા એ કોંગ્રેસની જૂની આદત છે, જનતા ઓળખી ગઈ છે। અમદાવાદ કોર્પોરેશન ઇલેક્શનને લઈને નાયબ મુખ્યમંત્રી આજે ચૂંટણી પ્રચારની અંદર જોડાયા છે ને આપણી સાથે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે। હર્ષભાઈ, જનજાવતી પ્રચાર આજે અમદાવાદ કોર્પોરેશનને લઈને આપે યોજો, કયા પ્રકારના આશા કોર્પોરેશનની અને સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની દેખાઈ રહી? અમદાવાદના લોકોએ મન બનાવી લીધું છે કે ગુજરાતની અસ્મિતા, ગુજરાતના લોકોને બદનામ કરનાર લોકોને આ વખતે હિસાબ કરી લેવો। અમદાવાદની ગલી ગલીઓમાં આજે જવાનો અવસર પ્રાપ્ત થયો। લોકો સ્પષ્ટપણે કોંગ્રેસને નો એન્ટ્રી કરી લીધી છે। જે પ્રકારે કોંગ્રેસ દ્વારા અલગ અલગ રાજ્યોની ચૂંટણીમાં વાર તહેવારે ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવામાં આવે છે, આ વખતે સ્પષ્ટપણે નજરે આવે છે કે કોંગ્રેસને સંપૂર્ણપણે 100% કોંગ્રેસ મુક્ત અમદાવાદ શહેર બનાવવા તરફ આગળ જઈ રહ્યું છે। આપણે ઝાડુની પણ વાત કરી, પંજાની પણ વાત કરી, સીધી ફાઇટ કોની સામે લાગી રહી છે? અમે ખાસ કરીને ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી એ દુનિયાનો સૌથી મોટો સહયોગી પરિવાર છે। અમે ગુજરાતના હિતમાં ગુજરાતના નાગરિકો ચૂંટણીમાં હંમેશા આગળ આવતા હોય છે। આ વર્ષે બી ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ગુજરાતના હિતમાં એક નવો ઇતિહાસ બનાવશે। હર્ષભાઈ, કોંગ્રેસ એ પ્રકારનો આક્ષેપ કરી રહ્યું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના ઉમેદવારને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે। અલબત્ત આજે તેઓ ઇલેક્શન કમિશનમાં પણ આ અંગે ફરિયાદ કરવા માટે ગયા। એમાં એવું છે કે કોંગ્રેસને હાર દેખાઈ ગઈ છે। દર વર્ષે રિઝલ્ટના આગળના દિવસે ઈવીએમ પર આરોપ કરવો, આ વર્ષે કોંગ્રેસને ધ્યાનમાં આવી ગયું છે કે સ્થાનિક ચૂંટણીઓની અંદર સંપૂર્ણ સુપડા સાફ થઈ જાય એવું છે, તેથી આજથી જ આરોપની શરૂઆત કરી લીધી છે। કોંગ્રેસની જૂની આદત છે। ગુજરાતના લોકો કોંગ્રેસને ખૂબ જ સારી રીતે ઓળખે છે, એટલે મારે આમાં કંઈ બહુ કહેવાની જરૂર નથી। કોર્પોરેશન કે સ્થાનિક ઇલેક્શન બંનેમાં કયા મુદ્દાઓ આવી રહે છે? લોકોના વિકાસના કામો હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા સાથે મળીને આગળ વધશે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમગ્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર ઝંઝાવતી ચૂંટણી પ્રચારની અંદર જોડાયા છે ને આજે તેઓએ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર જબરદસ્ત ચૂંટણી પ્રચાર કર્યો અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તમામ રાજકીય પક્ષોને આડેહાથ લીધી છે અને સાથે જ એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ જંગી બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરશે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।